જે કાઉન્સિલર છે કામિનીબેન જાન એક અરજી તમારા વિરુદ્ધમાં કરી છે, શું સમગ્ર અરજી છે, શું ફરિયાદ કરો છો? કામનીબેન જ્યાં 5 વર્ષમાં કોઈ કામ કર્યું નથી, હવે પોતાના નામ માટે કે મને કોઈ ઓળખતો નથી, 5 વર્ષ પૂરા થવા આવ્યા તો કેવી રીતે નામ કરવું? તો એક સામાન્ય નાગરિક ઉપર એક સામાન્ય તરીકે તે મારી ઉપર એફઆઈઆર અરજી કરાવી, જૂઠી અરજી કરાવી, એક પોતે પોતાની એક છબી ઊભી કરવા માટે અને મારી છબી ખરાબ કરવા માટે કાવતરા રચ્યા છે. એના માટે પોલીસે જે કદમ લેવાના છે પોલીસ લેશે, પરંતુ જે કામનીબેનના છોકરાએ જે છોકરાને ગાળો આપેલી અને મારવાની ધમકી આપી હતી એના ઉપર અત્યાર સુધી કોઈ કમ્પ્લેન થઈ નથી. એના માટે હું 1-2 દિવસમાં હર્ષભાઈને મળવાનો છું અને એમને પૂછવાનું છું કેમ ભાઈ લેડીઝોની કમ્પ્લેન લેવાની છે, જેન્ટ્સની નહીં. અને જ્યાં સુધી આ વાત છે, આ વાત ચાલુ થઈ જ્યારે મેં એમના જે કાલા ધંધાઓ હતા એ ઉજાગર કર્યા કે કોન્ટ્રાક્ટર જોડે પૈસા લેવાના, જે એમની પાસે આવે એમની જોડે પૈસા લેવાના, આમ જનતાને હેરાન કરવાનું, ખાલી ભ્રષ્ટાચાર, ચોરી, એક નંબરના ચોરીના કામ કરવાના, બીજું કોઈ કામ કરવાનું નહીં, જનતાને હેરાન કરવાનું, જે એમને આગળ લાવે એને ધોકા આપવાનું. ધોકેબાજ અને ચોર એ બંને એમના માટે એકદમ પરફેક્ટ શબ્દ છે. જ્યાર સુધી મારી ગરજ હોય ત્યાર સુધી મારી સાથે રહેવાનું, પછી બીજાની પાસે જતે રહેવાનું, એ એમની ફિતરત છે. સમગ્ર આક્ષેપને તમે કેવી રીતે જોઈ શક્યા છો? કેમ કે તમારી સાથે જ ઇલેક્શનમાં લડ્યા હતા અને તમારા જોવા જઈએ તો એક ઇલેક્શનના સમયે તમારી સાથે જોડાઈને લડ્યા અને સાથે બંને આ કામ કરતા હતા અને અત્યારે એવું દસ પ્રમોટ થયું છે કે જેના કારણે આ વિવાદો વધ્યા છે. એક જ પક્ષમાં રહીને કોંગ્રેસની છબી પણ કઢાઈ રહી છે. હવે કોંગ્રેસની છબી તો છવડાઈ રહી છે, કોંગ્રેસને બી સમજવું પડશે. રાહુલ ગાંધીજી એટલી મહેનત કરી રહ્યા છે કે આપણે ભ્રષ્ટાચારી લોકોને અને જે બીજેપીની સાથે મળેલા હોય એ લોકોને છોડવાના છે. તમે કામનીબેનની ઓફિસમાં જજો, તમને રોજ 10-5 બીજેપીના કાર્યકર્તા હોદ્દેદારો બેસેલા મળશે. એમની પાસે તોડના અલાવા કોઈ કામ નથી અને કોંગ્રેસનું નામ તો ડૂબાઈ દીધું છે. કોંગ્રેસને સમજવું પડશે કે આવા જેવા લોકોને, પણ એમાં કોંગ્રેસની ગલતી નહીં, મારી ગલતી છે કે મેં એમને ટિકિટ આપી અને મેં એમને કોર્પોરેટર બનાવ્યા. 2015 બી મેં ટિકિટ આપેલી, 2019માં બી મેં આપેલી. ત્યારે મારા ઘેર 3 દિવસ પડે રહેતા હતા કે ટિકિટ આપો મને, તું મારો છોકરો છે, તું મારો છોકરો છે. હું તો આજે બી મા સમાન સમજતો હતો, પણ તમારી હરકત એક ધોકેબાજ જેવી છે. તમે ધોકેબાજ છો અને ચોર છો.